તો ઠાકરજી તમે મારી દીકરી તમને વિનંતી છે કે મને પાછી આપો। હું પાટીદારની એક બાઈ બોલું છું, મારી દીકરી મને પાછી જ આપો, બસ એ જ મારી વિનંતી છે, તો જ તમે રબારી સમાજના ઠાકરજી ઘડા। તો નમસ્કાર મિત્રો કિંજલ રબારીનો જે બનાવ બન્યો હતો, જે ભાગીને પ્રેમ લગ્ન કર્યા હતા, એ રીતના જે પટેલ સમાજની દીકરી, તે પલક નામની દીકરી અને રબારી સમાજનો પિયુષ નામનો જે વ્યક્તિ, એમને ભાગીને લગ્ન કરી નાખ્યા। અને એના ઉપર જે દીકરીની માતા છે એવું કહી રહ્યા છે કે મારી દીકરી રોજ કોલેજ જતી હતી, એટલે સવારમાં જતી અને બપોરે 2 કે 2-3 વાગ્યા સુધી પાછી આવી જતી। એટલે એ દિવસે જ્યારે સવારમાં નીકળી પછી મેં એને કોલ કર્યો, 2-3 વાગ્યા સુધી પાછી ના આવી, એટલે કોલ કર્યો ત્યારે એનો કોલ ફોન સ્વિચ ઓફ હતો। અને પછી મેં પોલીસમાં રાતના 9-10 વાગ્યા સુધી તેને કોલ કરવાનો ટ્રાય કર્યો, પણ પછી ના આવ્યો, એટલે 9-10 વાગે પોલીસમાં જાણ કરી। અને એના 2-4 દિવસ પછી એવું જાણવા મળ્યું કે પિયુષ નામના વ્યક્તિ સાથે તમારી દીકરીએ પ્રેમ લગ્ન કર્યા છે। તો આ માતા એવું કહી રહ્યા છે કે મારા જે મરજી વગર, એટલે મને પૂછ્યું પણ નથી ને આ જે પ્રેમ લગ્ન કર્યા છે, મને પૂછવું તો હતું, મને પૂછ્યા વગર તે પ્રેમ લગ્ન કરી નાખ્યા અને મારી દીકરી ત્યારની પરત આવી પણ નથી। અને તેના ઉપર હું ઠાકરસિંહ પર એટલી જે આશા લગાવીને બેઠી છું કે તમે આજના આગેવાન છો અને તમે કિંજલ રબારીને જે તમે 24 કે 48 કલાકની અંદર પાછા લાવ્યા હતા, એ રીતના જે તમે મારી દીકરીને પણ પાછી લાવી આપો, કેમ કે તમારા સમાજનો દીકરો એને લઈ ગયો છે। અને તમે એવું પણ કહ્યું હતું કે રબારી સમાજમાં કોઈ પણ અન્ય સમાજની દીકરી કે દીકરો એની સાથે લગ્ન કરશે એ ચાલશે નહીં। રબારી સમાજમાં તમે તમારે જ્યાં પણ કરવા હોય ત્યાં લગ્ન કરજો, રાજસ્થાનમાં ભલે કરો, ગુજરાતની અંદર કરો, જ્યાં લગ્ન કરવા હોય ત્યાં કરજો, પણ સમાજ બહાર તો ક્યાંય નહીં। તો એના પર તમે મારી જે ચૌધરી સમાજની દીકરી રબારી સમાજનો દીકરો લઈ ગયો છે, એટલે મારી દીકરી તમે મને પરત લાવી આવો, એટલી મને તમારા ઉપર આશા છે। તો શું બધા ભાઈઓ આ માતાને ટેકો કરશે કે નહીં કરે, તમે જરૂરથી કોમેન્ટ કરી દેજો। આ બેનને ટેકો કરશે કે નહીં એ તો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં। અને જો તમે આપણી ચેનલમાં નવા આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઈક કરી દેજો।